નીકળી ગયા છે ત્યાં જઈ રહ્યા છે એ અત્યારે નીકળી નહીં આપણે ત્યાં આગળ જઈશે બસમાં પહેરી રેડી થઈ ગયા છે ગાડી થોડાક બેસે ગાડી આગળ પછી આપણે આગળ ધીમે ત્યારે ચાલુ થઈ ગયો છે પાછળ આવે છે તો તમે જોઈ રહ્યા મિત્રો પાછળ કચરો અમારી પાછળ જ આવે છે ધીમે ત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો ફૂલ મજા આવશે મિત્રો સરસ મજાનો નજારો જોઈ ઉત્તર વાતાવરણ ચાલો ભગાવા વરસાદ તમને વરસાદ વધારે લાગે કેવું હે ધ્યાનમાં રાખવાનું છે એમ ને હા ધ્યાનમાં ચાલો કઈ વાત નહીં ધ્યાનમાં રાખજો મિત્રો આપણે પહોંચી ગયા છીએ તો તમને ખબર જ છે કે આ જગ્યા કઈ છે જો આ બધા અમે શ્રવણ યુવરાજ પછી આપણો હાડો અવી અને આપણો બીજો હાડો કરણ જો બધા આવી ગયા છીએ અમે વરસાદ પડી ગયા છીએ મિત્રો આપણે આવી ગયા છીએ પાટણમાં ઓસમ ડુંગર આપણે આગળ નીકળી ગયા છીએ હવે મિત્રો ઉપર વાદળ અડી ગયા છે ડુંગરને સરસ મજાનો મોર પણ અહીંયા છે 4 મોર છે જો મિત્રો મિત્રો જો આ મોટો બધો પથ્થર છે અને પથ્થરમાં પણ જો કેવી મસ્ત ડિઝાઇન જેવી થઈ ગઈ છે શ્રવણ એમાં ચડી ગયો છે એવું છે બાકાજીકી બોલાવી દીધી તો ચાલો મિત્રો બાકાજીકી બોલાવી દીધી છે અને આ બધા જો યુવી પછી અવી અને કરણ બધા માંડ્યા ફોટોશૂટ કરવા જો એનું ફોટો શૂટિંગ ચાલુ છે હા ચાલો અત્યારે અમે ઉપર જઈએ છીએ જી થાય સાચું હવે પાછા ક્યારે નીચે આવી કદાચ લગભગ તો અંધારું થઈ જશે અમારે જે અમારો હાડો છે ને આવી છે એ કે ઉપર જવું જ છે ભલે જેમ થાય એમ કદાચ હે હા અને નીચે તો જરૂરથી આવશું જ અમે ઉપર જાય છીએ તો નીચે તો આવવાના જ છે હા ભીમની થાળી જો મિત્રો જુઓ સરસ મજાનો સુંદર નજારો છે અને ઓલો વાહ કયું મંદિર છે વાહ માતૃમાનું હા ત્યાં જ્યાં આપણા મિત્રો ત્યાં છે ને એ માતૃમાનું મંદિર છે ઉપર જો મિત્રો અહીં સરસ મજાનો અહીંથી પાણી જાય છે હજી તો આ થોડો વરસાદ છે બાકી જોરદાર વરસાદ હોય ને તો અહીંથી એટલો ધોધ જતો હોય ને કે એમ થાય કે તણાઈ જાય એટલો બધો અહીંથી ધોધ પાણીનો જતો હોય અમને પણ બીક લાગે જો આવી જાય છે કે ક્યાંયથી ઉતરાશે
હા ઉતરાઈ જાય, ત્યાં નાવાનું છે બધું. છે ને ઉતરે એવું પાડી ના નાખતું, ધ્યાન રાખજે. જો આ ઉતરે છે અહીંથી નાવા હાટુથી. ઓલી બાજુ જોડિયા જોડિયા મિત્રો જોડિયા. ઓલે શું કરો છો? જોજા જોજા મિત્રો જોજા. અને એક જો મારો હારો આવી છે જોજા, એ પણ નાવા પૂગી ગયો છે માં. એટલે ઓનો ફોટો પાડો કો કરા, ઓનો ફોટો તો પાડો. તમે હવે આવું કરો ફોટો પાડવા એને છે ત્યાં જઈને એને ફોટો પાડવો. બોલો મિત્રો. અને આ જો આ મહિના જ્યાં પાણા ઉપર ચડવા ઘણા રહેતા નથી. બોલ એવું છે જ્યાં બસ પડી જઈશ. જો આ ફોટા પાડે જો. એટલે માં એક જણો છે ને જો બીજો હાડો છે ને એ માં જો નીચે ગયો છે. આ એના ફોટા પાડે છે. ફોટા પાડવાના જો કેવા શોખ હોય મિત્રો. પાણી જોવે છે કે શું જોવે છે? ફોટા શૂટિંગ ચાલુ છે બધું એમાં હાલે છે. હાલો રેડી થઈ ગયું છે ફોટા શૂટ. તો ચાલો મિત્રો અમે પાછા રોડે ચડી જાય. આજ તો ફૂલ થાકી જવાના છીએ જે થાય ઉપર જવા માટે. હજી તો સેટ માં જવાનું છે. હજી તો અમે તો નીચે છે. તો મિત્રો આપણે ફૂલે ફૂલ શ્વાસ ચડી ગયો છે. અને મારે આવું નહોતું તો ફરાર આ બધા લેવા છે. અને શ્વાસ ચડી ગયો છે મને. અને જો એ બધા જો અત્યારે કોઈને શ્વાસ ચડતા નથી. જો એને પણ પરસો નથી વર્યો. આ વરસાદ આવે છે અત્યારે, ચાલુ વરસાદ છે. અને અમે બ્લોગ પણ બનાવવાનો ચાલુ જ છે અમારો મિત્રો. તો ઉપર જઈએ છીએ અમે મિત્રો. હજી તમે વિડીયોમાં બન્યા રહેજો. ભીમની થાળી આવું છે, પછી આપણે માતૃમાનું મંદિરના દર્શન પણ તમને કરાવશું મિત્રો. તો બન્યા રહેજો મિત્રો મારા વિડીયામાં. મિત્રો તો આપણે ફૂલ થાકી ગયા છીએ ચડી અને આપણે ટપકેશ્વર શું કહેવાય ત્યાં પહોંચી ગયા છીએ. તો જો મિત્રો તમને બતાવું છું. જો આ પાણી જો મિત્રો, આ બધું પાણીનો નજારો જો તમે. હજી ઉપર જો મિત્રો આ છે ભીમની થાળી. આ દેખાય. અને મિત્રો બધું જો અહીંયા નાવાની બહુ મજા આવે. જ્યાં ધોધ પડે ને ઉપરથી નાવાની બહુ મજા આવે. બધા મને નાવા છે. કરણ અહીંયા હે ફોટો પાડવાનો હાલે છે. હા ફોટો પાડવાનો હાલે છે. તો મિત્રો આપણે ફૂલ શ્વાસ ચડી ગયું. તો આપણે અહીંયા પૂગી આજે આપણે ટપકેશ્વર પૂગી ગયા. આજે આપણે આગળ માતૃમાનું મંદિર છે ત્યાં બાકી છે જવાનું. પણ જોઈએ હવે ત્યાં પહોંચી કે ના પહોંચી જોઈ જાય હવે કે અહીંથી પાછા વળી જાય. કેમ કે અત્યારે ફૂલ થકાઈ ગઈ. કેમ કે કેટલા વર્ષ પછી આપણે આ પગથિયે ચડ્યા છીએ, ત્યાં સુધી આપણે ચડ્યા નથી. હવે જોઈ જાય હવે શું થાય. પેલા આટલું બધું નાહી લઈએ પછી જોઈ જાય આગળ ત્યાં જાય કે ના જાય. તો જોઈ રહ્યા છો અહીંનો ટપકેશ્વર મહાદેવનું મંદિર. આ ટપકેશ્વર મહાદેવનું મંદિર છે. અને આ ફૂલે ફૂલ અહીં ધોધ પડે છે. જો મારો હાડો એક તો વયો ગયો છે, મનાઈ છે જવાની, છતાં એ છે ને ટપીને. और अभी તો रुको, क्लाइमैक्स अभी बाकी है. આજ પબ્લિક બહુ છે નહીં, આગાહી વરસાદની ફૂલ છે. એટલે જો આને આ નાવાનો હરખુડો બહુ છે એટલે વહી ગયો. અને આ ફોટા પાડ્યા રાખો. મારા જલ્દી ફોટા પાડો, બીજી કઈ વાત નહીં. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, સ્કીપ ના કરતા. મિત્રો આપણે આજે વરસાદના વિડીયો બનાવી છીએ આપણે, તો તમને બધાને પણ મજા આવશે. તો મિત્રો વિડીયોમાં બન્યા જ રહેજો. એટલે આજે પહેલી વાર આપણે ચાલુ વરસાદનો વિડીયો બનાવીએ છીએ. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો, બન્યા જ રહેજો આપણા વિડીયોમાં. જો મિત્રો આ જો શૂટિંગ ઉતારે છે કરણ. આ નાનો હારો છે, આ નાનો હારો છે. તો શૂટિંગ ઓના આપણા ફોટાનો બહુ શોખ છે. હાલ આવતા હાલો. ચાલો મિત્રો એવું હે. ચાલો હાલો હવે મંદિરમાં વહી ગયા અમે. અંદર મોબાઈલ પલળી ગયા છે અને અમારા મોબાઈલ પાસે ઓલા છે નહીં. ચાલો મિત્રો હવે અંદર.
પાછા વળી ગયા છીએ. આપણે આમ આગળ જવાનો પ્લાન હતો પણ કેન્સલ કર્યો છે કેમ કે થોડોક વરસાદ વધી ગયો છે અને પાણીનો પ્રવાહ પણ વધી ગયું છે. તમે જોઈ રહ્યા છો મિત્રો, પગથિયે પાણી આવી ગયું છે એટલે હે ને આગળ જતા હે ને પાણીનો પ્રવાહ જ્યાં પુલ જેવું આવે છે, નાનું બેઠું પુલ, તો ત્યાં આપણે નીકળે એવું નથી એટલા માટે અમે ઉતરી જઈએ છીએ અહીંથી. ક્યાં પાણી ભરાઈ ગયું? તો ચાલો આ બધા ક્યાં પાણી ભરાઈ ગયું છે એમાં તો હજી મહિના ફોટાનું શૂટિંગ ચાલુ કરી દીધું. જો અત્યારે જો મિત્રો, વાહ હીરો. તો મિત્રો જો અત્યારે સીડીએથી પાણી આવી રીતના જાય છે અને અમે હવે નીચે ઉતરી જઈએ છીએ મિત્રો. હવે આગળ જતા હું તમને બતાવીશ કે કઈ જગ્યાએ ત્યાંથી નીકળે એવું નથી એટલા માટે અમે પાછા વળી ગયા છીએ. આગળ જવું નથી અમારે આમ, નકર અમારા માતૃમાના મંદિરે દર્શન કરવા જવા હતા પણ એ આપણે અત્યારે કેન્સલ કર્યા છે કેમ કે વરસાદનું પ્રમાણ વધી ગયું છે અને પાણીનું પ્રમાણ પણ વધી ગયું છે. તો આગળ એક નાનું એવું બેઠું પુલ આવે છે, ત્યાં પાણી જોરદાર નીકળે તો ત્યાંથી નીકળી ના શકી કેમ કે ભેગા આપણે નાના આપણા છોકરા પણ છે એટલા માટે ના નીકળી શકી એટલે આપણે અહીંથી પાછા વળી ગયા છીએ. તો મિત્રો આપણા વિડીયોમાં ફરી પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમી ધારે અને અમે થાકી ગયા છીએ ફૂલે ફૂલ અને શ્વાસ પણ બહુ જોરદાર ચાલે છે અને આ બધું ફોટા પડવાનું ચાલુ છે પાછળ. જો મિત્રો તમે જોઈ રહ્યા છો, જો ફોટા પાડે છે મિત્રો. હા તો અમને પણ ખબર છે કે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે પણ થાકી ગયા છીએ અમે. પેટ્રોલ પૂરું થઈ ગયું તો સોડા પીવો છે હે તો ભરવું જો દાબી એમ તો ત્યાં કાંઈ નીચે મળતું નથી, તમે કંઈ ખાવ. હા છે ઓસમ ડુંગર ને પાટણ વાવ મિત્રો, સરસ મજાનો નજારો છે અહીંયા. આપણે ઉપર ગયા હતા પણ આપણે ટપકેશ્વર જઈને પાછા નીચે ઉતરી ગયા છીએ કેમ કે વરસાદ વધી ગયો હતો એટલા માટે. ફોટા શૂટિંગનું કામ ચાલુ થઈ ગયું. આમ તો એ તડકો છે પણ અહીંયા જ વરસાદ ચાલુ છે. આમ દૂર દૂર દેખાય છે તડકો પણ અહીંયા સારું દેખાય છે. બંદોબસ્તમાં અમે ગયા હતા. હા સુરત બહુ મજા આવી. ડુમસ બીચ જે હોરર બીચ ના નામે પ્રખ્યાત છે. ખીચામાં નાખો. સુરત મજા આવે કા ડુમસ બ્રિજમાં? એ હોરર બીચ કહેવાય મુકે છે ને. એમ હોરર એટલે ટૂંકમાં ભૂતિયા બીચ ટૂંકમાં. એવું બધું હતું ત્યાં? ના એટલે ત્યાંના બધા કહેતા નામ એવું એમ. ઓ એનું નામ એવું છે. વરસાદ ના પ્રકાશ વરસાદ જ હતો. ચાલો હાલતા રહ્યો. વાહ સ્માઈલ સ્માઈલ. થઈ ગઈ સ્માઈલ. મિત્રો તો આપણે હું તમને ઉપરથી કહેતો હતો કે નીચે જતા એક બેઠું પુલ આવે છે એની હિસાબે અમે નીચે ઉતરી ગયા છીએ પણ અહીં નીચે ઉતરી તો ગયા છીએ પણ એવું લાગતું વાંધો નથી. જે હું તમને કહેતો હતો ને કે આપણે નીચે વયા દે અહીંયા વરસાદના હિસાબે અહીંયા હે ને ફૂલ પાણી આવી જાય તો પછી ઉપર હલવાઈ જાય એટલા માટે અમે ઉતરી ગયા હતા પણ વરસાદ રહી ગયો એટલે બહુ વાંધો ના આવ્યો. જો ખાલી એટલું પાણી એવું છે, વાંધો નથી આવ્યો બહુ એવું. અને જો અહીંયા લખેલું જ છે બધું અહીંયા એટલું પાણી પ્રસાર થતું હોય અહીંથી તો નીકળવાનું નહીં. ને શ્રવણ જો મીંડો છે નાવા. હું કયું પુલ કરસ? તું સમજા? હા નહીં તું સમજા? સ્વિમિંગ પુલ કરે છે અહીંયા. મિત્રો જોવા હતા સ્વિમિંગ પુલ કરે. તો મિત્રો કોમેન્ટ કરો આ સ્વિમિંગ પુલ કહેવાય આને? આ બધા મીંડા છે નાવા તો હું પણ પડી જાઉં છું આમાં.
વાહ. સામે યાર પડી ગયો ને હા વાહ મજા આવે હો ના પાણી પણ છે ઠંડુ બહુ નથી હે આવે પાણી ઠંડુ છે નથી ઠંડુ બહુ ઠંડુ છે તાજું પાણી છે વરસાદ હા ઉપરથી આવે હવા જોડે mix થઈને ઠંડી હવા છે ઠંડી લાગે છે હા ઠંડી લાગે છે વાતાવરણ બહુ મસ્ત છે અત્યારનું હાલનું હા વેધર ના જો આ શ્રવણ જો સ્વિમિંગ પુલ કરે છે જો તરવાનું પણ આટલા પાણી ઉર્ફે ટકો ઉર્ફે ટકો હોય કે ઈ ગોટી આ હે કે ડૂટી હે ગોટી કલ્ટીમાં કલ્ટી માર કલ્ટી ઓલો ફોટો બનાવો કપાસિયામાં બેઠો હોય આમ હવા બધા ફોટા આવતો હોય આ બેહી જાય પસ્તી આવી હું તો હોઈ જાઉં મને ઉઠાડી દેજો બે આવ્યો ને વાહ સેવડ કરતો સારું છે પાણીમાં એવો અવાજ આવે વાંદરો શું એટલે ના તો મહેન્દ્ર નાતા ના હોય કઈ જો હું સેકન્ડ આવીશું ને હા. તો સમજી જાઉં કમી કરી વાહ વાહ રે વાહ 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 એ વાહ વાહ ભાઈ વાહ જો તમે મિત્રો એક જો અહીંયા તરે છે જો આને ઊંડા ખાડામાં નાખવાની જરૂર છે તો ખબર પડે કે તરતા કેમ શીખાય અને આ જો અહીંયા શૂટિંગ ચાલુ જો મારા હાડો જો પણ તમે એનું શૂટિંગ તો જો તમે પણ લુક જોઈ લ્યો તમે બધા જોઈ લ્યો ભીડ મેં તન્હાઈ મેં દર્દ મેં સોહાઈ અરે આવી કઈ ઘટે નહીં એમાં સરસ મજાનો નજારો જોઈ લ્યો તમે વાહ આખે આખો નજારો તમને બતાવી દઈએ ઉપર જો ડુંગરની ઉપર છે ને વાદળા બેસી ગયા છે એટલે અડતા જાય છે બેસી ગયા એટલે જોઈ લો મિત્રો તમે બધા અમને અહીંની જ બીક હતી આ બેઠા પુલની જ કે અહીંયા જોરદાર પાણી આવી જાય ને તો પછી અહીં હલવાઈ ગયા આપણે એટલા માટે આપણે પાછા નીચે ઉતરી ગયા ઉપર ગયા નહીં હવે કરણનો વારો છે અંદર તો શીખી ક્યાં જાઉં એના હાથ પકડજે હાથ પકડશે તારો લે તરતા શીખે જા અંદર જા નથી એટલું બધું તો મિત્રો ડુબાડે કે નવરા ખબર નથી પડતી. હા અને શીખવાડ છે હમણાં અને નાખે છે ઊંડા ખાડામાં તરતા શીખવાડે હાલ જા જલ્દી જો શીખ હા જો કાઢ લે પાછું ડૂબી જાત હમણાં ઊંડા ખાડામાં હા ત્યાં અંદર વયો ગયો હમણાં ડૂબી જાય પછી મેં Reaction ના કરે છે બસ સ્વિમિંગ પુલ નથી બસ હા મોટામાં આવશે પાણો સીધો તો નાવો ચાલો માનો જો ક્યાં વાહ મેં નાવાનું ચાલો બેન ચાલો મિત્રો અમે અહીંથી હવે નીકળી છીએ અમે આગળ જઈ રહ્યા છીએ અમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તમે બધા મજા આવશે આજે ફૂલ બાકાજીકી વરસાદ સાથે મિત્રો આપણે નીચે આવી ગયા છીએ અને આપણા ઉપલેટામાં સૌથી સુંદર જગ્યા હોય ને તો આપણે અહીંયા છીએ પાટણ વાવ અને જો આપણા મોટામાં મોટા શંકર ભગવાન છે અહીંયા મૂર્તિ મોટામાં મોટી મૂર્તિ છે શંકર ભગવાનની અને અહીંયા જુઓ તમે એનું લોકેશન જુઓ મિત્રો સરસ મજાનું લોકેશન છે જોઈ લ્યો જોરદાર મજા આવે એવું છે એવું લોકેશન છે અહીંયા કંઠાઈ મહાદેવ શ્રી કંઠાઈ મહાદેવ છે જો મિત્રો કેવડી મોટી મૂર્તિ છે હું કરું ફોટો ખીચવો હાલો હાલો ખીચી તો કે આપણે જે જગ્યાએ જવાનું હતું એ જગ્યાએ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ત્યાં ધોધ પડે ત્યાં
સરસ મજાની જગ્યા છે. તો આપણે પૂગી ગયા છીએ મિત્રો, આપણે તમને દેખાડી રહ્યા છીએ. તો જોઈ લો મિત્રો, જગ્યા સરસ મજાની. જો અહીંયા પાણીનો ફૂલ ધોધ પડે છે, સરસ મજાની જગ્યા પણ છે અહીંયા. જો મિત્રો એ ઓલું ચડાય તો તો જો મિત્રો તમે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ હવે. અને ડુંગરની વચ્ચો વચ્ચથી પાણી આવે છે મિત્રો. આપણે અહીંયા તમને જઈને આપણે નજીકથી બતાવીએ. ધ્યાન રાખો પણ આમાં પડી જાય તો મોબાઈલે પાણીમાં વહી જાય ને હું પણ પાણીમાં વહી જાઉં. જો મિત્રો આ પાણી આવે ઓલાને ચડે ઓલાને. તો મિત્રો આ ઉપરથી ડુંગર ઉપરથી આ પાણી આવે છે. અત્યારે તો થોડુંક ડોરું પાણી આવે છે, પણ વરસાદ રહી જાય ને એટલે ફૂલ ચોખ્ખું પાણી થઈ જાય મિત્રો. એમ આ ઠંડુ હોય એના કારણે ને ફૂલ કડક કોળો ખેતમાં યોગ્ય તું અહીં ઉભો રહે. આમાં નવાય એવું નથી, હું નાવું. તો મિત્રો હું પણ જાઉં છું. આ બધા ગયા છે મારા હાડા બે, હું ત્યાં જાઉં છું એના પાસે. અને શ્રવણ જોવાય નીચે ઊભો છે. શ્રવણ લઈ જવાનો નથી કેમ કે સડી ના ગઈ, ગેંડીઓ થઈ ગયો એટલે. તો મિત્રો હવે આપણે જઈ. માનવાન ચડાય છે મિત્રો આપણાથી. તો એના ફોટા ફોટા શૂટિંગ થવા માંડ્યા છે. વન્સ મોર 1-4. મિત્રો જો આ બધું પાણી ક્યાંથી આવે છે. ઉપર ડુંગર ઉપરથી પાણી આવે છે. અને ઉપર પથ્થર છે, પથ્થર પડે તો અમે અહીંથી વિડીયો બનાવતા નીચે ભાઈએ જઈ. તો ચાલો મિત્રો શ્રવણમાં રાહ જોવે છે. અને વરસાદ પણ ફરી પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો, તમને વિડીયોમાં દેખાતો જ છે. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે પાછો. અને શ્રવણમાં નીચે ઊભો છે અને યુવરાજ ડિસ્કો કરે છે. જો યુવરાજને મજા આવી ગઈ છે એટલે યુવરાજ ડિસ્કો કરે છે. અને હવે જો તપસ્યા કરો છો. તપસ્યા ચાલુ થઈ ગઈ છે. વાહ 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 ભાઈ વાહ. હે શ્રવણમાં નીચે રાહ જોવે છે અને અમે ઉપર આવી ગયા છીએ ફોટા શૂટ કરવા માટે. કેમ કે મારા હાડાના ફોટા શૂટ કરવાનો બહુ શોખ છે એટલા માટે. હે હા, કે પહેલાં તો એવો શોખ નહોતો પણ હવે એનો શોખ ફૂલ થઈ ગયો હે. કેમ કે હવે એને લગ્ન કરવાના છે એટલા માટે. તો મિત્રો વિડીયોમાં વિના રહેજો. હમણાં આપણે થોડીક વાર પછી આપણે નાસ્તો કરવા બેસવાનું છે. તો આપણા જે જગ્યા આપણે તમને બતાવવાના હતા એ બતાવી દીધી છે. તો મિત્રો વિડીયો આમને જોતા જ રહ્યો મિત્રો. હવે આપણે બધી જગ્યાએ આપણે ફરી લીધું છે તો હવે ભૂખ લાગી ગઈ છે તો અમે બધે જો નાસ્તો કરી રહ્યા છીએ. જો આપણે આ હે ને શ્રી હરિની નમકીન વેફર આપણે શું છે ચેવડો ચવાણું અને આ મોરી વેફર ને બધી જો નાસ્તો કરવા માંડીએ. બહુ ભૂખ લાગી ગયા, બહુ રેખડા ડુંગર ઉપર. क्रंच एक गुंगा बोला, ये तो बोलता है.
તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. નાસ્તો કરી લઈએ આપણે. નાસ્તો બધું કરી લીધું છે અને બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે અંધારું થઈ ગયું છે એટલે હવે આપણે નીકળી રહ્યા છીએ ઘરે જવા માટે. તો ચાલો મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચાલો મિત્રો, આવજો, બાય બાય, ટાટા. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.